તો જય માતાજી મિત્રો, આજે વહેલી વહેલી સવાર પડી દીધી ને આપણે શેટર બેટર ઠઠાઈને ચીંગમ ચાવતા ચાવતા આવી ગયા હતા. તો જોઈ લે કારણ આપણો પૂળા ભરવાનો ઓર્ડર હતો તે પૂળા ભરવા આવી ગયા ના હોય કારણ જોઈ લે 2 માણસો આવી ગયા હતા પૂળા ભરવા માટે અને હોય પૂળા હાલતા હતા. એટલે યાર પૂળું પડી જાય તો પછી આપણે પૂળા ભરીને હેડ્યા હતા. આપણે ટ્રેક્ટર લઈને ખેતરમાં ઘઉં વાવવા જવાનું હતું એટલે આપણે ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા હતા ખેતરમાં અને ફાઇનલી ખેતરમાં આવી ગયા હતા. ઘઉં બહુ ઉતારી દીધું અને આ બાજુ બાપાને જીલો કાકોને ખાતર ને ઘઉં પૂંખવાનું ચાલુ હોય. એક બાજુ ઘઉં પૂંખીને એક બાજુ ખાતર પૂંખવાનું ચાલુ હોય. જોઈ લે તો આ બાજુ આપણે બાબા આ ઘઉં પૂંખીને પેલી બાજુ જીલો કાકો ખાતર પૂંખવાનું ચાલુ હોય અને આમાં આપણે એક કલટી મારીને પાળીઓ કરવાની છે. પછી આપણને કોટા વેણવા માટે વળગાડી દીધા હતા ને આપણને પછી જોર આવતું હતું એટલે આપણે વરા કોટા વેણતા હતા. જોઈ લે આપણે આ બાજુ અને પછી આપણે હવે કલટી મારવાનું ચાલુ કરી દીધું ને આપણે બાપાને પાછળ બેહાડી દીધા. અમારા ઉપર ચમકા જે ખોટું હોય ભાગી જાય માટે અમારા ઉપર બેસી જાય ને આપણે કલટી મારવાનું ચાલુ કર્યું. પછી આપણે પાળીઓ બનાવવા માંડ્યા. 2-3 જેવી પાળીઓ બની જાય લગભગ કે 1-1.5-2 વાગી જાય પાળીઓ બનાવતા તમે વ્લોગમાં બનાવી રહેજો. પછી આપણે ઘેર આવીને હાથ પગ ધોઈને ખા બે જાય. બાદ બાપાએ ખા બે જાય ને આપણો ધીસ ઇઝ ભાવતું શાક બટાકાનું શાક આપણું ફેવરેટ. અને પછી આપણે ખાઈ બાઈને આવી ગયા હતા. કલટી લઈને આપણો એરંડામાં પાળીઓ કરવાની હતી. પહેલા એરંડા હારવાના હતા ને પછી પાળીઓ નાખવાની હતી. ચમકો જબરજસ્ત. પછી આપણે અંધારું થવા આવ્યું ને આપણે ઘેર આવી ગયા હતા. ધીસ ઇઝ માય બ્રધર.